આ 5 વસ્તુ તમારી એસિડિટીને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે અને ત્રીજા નંબરની વસ્તુ તો દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. પહેલું, ધાણા અને ફુદીનાની ચટણી. જો આ ચટણીને જમતી વખતે મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે તો તમારા પેટની ગરમીને શાંત કરે છે અને એસિડિટીમાં રાહત આપવામાં સપોર્ટ કરે છે. બીજું, જીરો, અજમો અને વરિયાળીને સરખી માત્રામાં લઈ અને તેને શેકી અને તેનો પાવડર બનાવો. જમ્યા પછી આ પાવડરનું ગરમ પાણી સાથે સેવન કરી શકો છો. ત્રીજું, ત્રિફળા. ત્રિફળાને સાંજે પાણીમાં પલાળી દો અને સવારે આ પાણીને નવશેકું ગરમ કરીને પીવો. આ પાણીથી તમારી એસિડિટી, ગેસ અને કબજિયાતની સમસ્યામાં સમાધાન મળી શકે છે. ચોથું, કાકડી. સવારે ખાલી પેટે જો તાજી કાકડીનું સેવન કરવામાં આવે તો તે તમારી પેટની બળતરાને શાંત કરે છે. પાંચમું, ભૂમિ આમળા. ભૂમિ આમળા એ શરીરમાં લીવરને ડિટોક્સ કરે છે અને નાના મોટા લીવરના પ્રોબ્લેમને સોલ્વ કરે છે. જો આની 1 ચમચી સવારે નરણા કોઠે લેવામાં આવે તો તે તમારી એસિડિટીની સમસ્યામાં સમાધાન કરી શકે છે. આ રીલ્સ એવા લોકોને શેર કરજો કે જે વારંવાર એસિડિટીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જેથી તે લોકોને પણ આ સમસ્યામાં સમાધાન મળે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો.